વાત એ કરતો હતો કે હરખ એ વાત નો હોય બાપુ કે બાપુ સામે આપ જાણો છો કે અમે શું બોલીએ એમ, પણ અમને એક એવો મોકો ને એવો હરખ હોય કે નકર રોજ પ્રોગ્રામ તો બાપુ હાંજ પડે નીકળી જાય થેલા લઈ લઈને. એક કવિનું મંચ હતું એટલે કવિ બોલવા ઉભા થયા એટલે કીધું કે મારા આજના કવિતાનું શીર્ષક છે આગ, ધુમાડો અને પાણી. તો એક જણો ઓડિયન્સ માં ઉભો છે, હોકો રાખી દે એટલે એમાં બધું આવી જાય એમ. એમ પ્રોગ્રામ રોજ કરતા એટલે આગ, ધુવાડો ને પાણી બધું ભેગું જ હોય. પણ આજ અમારી ઉપર કઈક કૃપા હોય એટલે એની ને એની કૃપા એમની ને એમની સામે બોલવાનો અમને અવસર મળે એટલે ઈ બોલાવે ઈ બોલીએ કાંઈ, બાકી એ તો અહીંયા આવીને બોલો જ ખબર પડે. એટલે એમની કૃપા જે હશે એવો હું તમને આનંદ કરાવી. કારણ કે પેલો જ પ્રોગ્રામ શૈલેષ મહારાજ અને માનની મુરબ્બી શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો, બીજા કાર્યક્રમમાં ઓસમાણભાઈ, એ પછી બેન શ્રી ભારતીબેન, નિરંજનભાઈ, એ પછી પરસોત્તમભાઈ બાપુ અને ઘનશ્યામભાઈ લાખાણી. આજે હું ને કીર્તિદાન, કાલે રાત્રિનો કોઈ કાર્યક્રમ નથી. એટલે આજે કહેવાય શું છેલ્લી ઓવર છે અમારી પાસે. બાપુ બોલિંગ કરવાની નહીં, ખાલી બેટિંગ કરવાની બસ. એ હવે ન્યા હું કલબલ કલબલ સારું કરો છો, અમે અમારો પ્રોગ્રામ છે, તમારો નથી. એટલે એક બે વાતો કરી અને મેં કીધું એમ કે બાપુ કેમ રાજી થાય, એ તો રાજી જ હોય બાપુ, પણ આમ કાલા કાઢવાની વાત, જેમ પીપા ભગત બાપુ વેહ કાઢ્યો હોય, બાપુ આપ જ કથામાં બોલ્યા છો કે વેહ કાઢી ન ખાય, એમ અમે બાપુ આમાં કઈક કાલા ભીર્યા હોય કાઢી નાખી અને કાલું કાલું બોલીને બાપ કેમ રાજી થાય એ અમારી મહેનત હશે. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને સખી મારા શહેરમાં, આજ કંચન વરહે મે. અને પાછી મજા બાપુ એ છે કે 6 થી 9 પ્રોગ્રામ 10 હો ની ઘીરે પોગી જાય બધું. નગર 11 તો અમે મેળ કરતા હોય 11 વાગે. અને આયોજકો મોડો બહુ આવો છો, જેટલું મોડું થાય એટલું સારું. 100 વર્ષ પહેલા આવ્યા તો મોબાઈલ જોયા વગર ને બાપુ જોયા વગર મરી ગયા વડો. બરોબર ટાઈમે આવ્યા એમ કયો, બરોબર ટાઈમે આવ્યા છે. આવો ટાઈમ મળે જ નહીં. આ તમને કહો, બાપુ વાત કરતા હતા કે શક્તિ વિશે બાપુ બોલ્યા. પોલીસ ખાતું એટલે પણ બધાને બેહાડે છે, પણ એક 3 સવારીમાં જતા હતા મોટરસાયકલ લઈને, આપણા કઈ જેવા તેવા નહીં, 3 જણા બેહી ગયેલા. પોલીસ કે ઉભી રાખ્યા, હવે સાહેબ સામે એમ નથી, નકર તમને ના પાડું. એટલે હું એને બેહવા હાટું ઉભી રખાવે. હા હા કે છે. અને બાપુ કીર્તિદાન ગાતા હોય અમુક વસ્તુ આપ પણ કહો ને, જેની પાસે જે સારું લાગતું હોય 100%, જેની પાસે જે વસ્તુ સારી લાગતી હોય જ લાગે. અધિકારી નરમ નો હોવો જોઈએ, ડોક્ટર ગરમ નો હોવો જોઈએ. આ કોઈ ફોલદાર હોય આપીએ છે કે એ નરમ હોય, આમ હાથમાં માળાનો બેરખો લઈને પોલીસ સ્ટેશને આવે, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ. એમાં જેવા આમ પોલીસ સ્ટેશન આવે, જીપ માલી ઉતરે તો એના જમાદાર ફડાક દી નામ સલામ મારે, ધીરે ધીરે, ખોટા જોડા નહીં ફાડવાના, આમ કરી એટલું જ. ચાલો, કેટલાને પકડીને લાવ્યા છો? એટલે ઓલા કે સાહેબ 5 જણાને લાવ્યા. બહુ સરસ, બહુ સરસ, કલ્યાણ ભાવતું. 5 ને રૂમમાં બેસાડો, આસન ઉપર બેસાડજો, નીચે નહીં. અને પછી રૂમમાં જાય ને 5 હામાં સાહેબ પીએસઆઈ ઉભા રહે, કેડે રિવોલ્વર હોય, હાથમાં માળા હોય. ચાલો 5 જણા હાથમાં પાણી લઈ લ્યો, પાણી પી જાઓ. મનમાં 3 વાર વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુએ નમઃ બોલી જાઓ. ચાલો ભેલા. અને હવે આત્માને પૂછીને કહો કે તમે ગુનો કર્યો છે. હવે આત્માને પૂછવાની તેવડ હોય, ગુનો કરે ખરો. એ ઓલા એમ માની જાય
એ તો પગના તળિયા મળે ફાટવા તારે કે હવે રવાજો ભારે પાતળા હાઠીકા જેવા છો કે ફાડાકા ભારે બોલાવો છો, બધું કહી દઉં છું, ઘા ન કરશો. એ તો પગના તળિયા મળે ફાટવા તો જ એ જેની પાસે જે વસ્તુ સારી લાગતી હોય લાગે. વાઘા બોર્ડરની બાપુ હું સીડી જોતો હતો, હું ત્યાં હતો ને પણ મેં સીડી જોઈ અને ત્યારે ભારતના યુવાનોને જયારે બાપુ મળ્યા સાહેબ બોર્ડર ઉપર, એક ફોજી જયારે બાપુને મળતા હતા અને પછી થોડુંક જ બાપુ બોલ્યા, પણ બાપુ એક શબ્દ એવા બોલ્યા કે જરૂરત પડે તો મુझे यहाँ बुला लेना, मैं तुम्हारे टेंट में बैठूंगा. બાપુના શબ્દ બાપુ એ માફ કરજો પણ એ અધિકારીઓ ને ઓફિસરો કેટલા ભાગશાળી હશે સાહેબ કે એક કોક તો એને હૂફ દેનારું મળ્યું, કોક પીઠ થાબડનારું મળ્યું, એવું ને. એનો બાપુ હું જોતો હતો બધાના ચિત્રો कि मैं राष्ट्र का मैंने युद्ध नहीं देखा बापू के, लेकिन युद्ध का वर्णन बहुत किया, लेकिन युद्ध क्या होता है मैंने नहीं देखा, लेकिन युद्ध का रंग कैसा होता है याद देखा है. बापू हिंदी में बोलता था, जरूरत पड़े तो मुझे बुला लेना, मैं भाला नहीं ले सकता लेकिन राष्ट्र के लिए और आपके लिए माला जरूर ले सकता हूं. बापू एक दिन रामदास जी ने, समर्थ रामदास जी ने सांभळतो तो त्यारे प्रसंग મને યાદ આવ્યો બાપુ કે 5 વર્ષના શિવાજીના હાથમાં માળા, કારણ કે આશ્રમમાં એ શિવાજી મોટા થતા હતા એટલે સ્વાભાવિક માળા હાથમાં આવી જાય. એ 5 વર્ષના શિવાજીના હાથમાં માળા જોઈ તેથી સમર્થ રામદાસજી એટલું કીધું તો શિવા आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा, तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. જે વસ્તુ જેના હાથમાં હારી લાગતી હોય ઈ જ લાગે, બાકી કઈ ધીંગાણાના દાતારીના ભક્તિના ઇન્જેક્શન મળે. આ કથાથી કેટલો નકર બાપુ અમુક ને કથાની આવી ખબર નથી ને, કોલેજ છોકરીઓ બે વાતો કરતી જતી એ કે એકચ્યુઅલી આ જોયું તે રામાયણ નો પ્રસંગ સાંભળ્યો મેં ટીવીમાં જોયું. એ બેનું બેહી જાવ ને બાપા, બેહી જાવ જ્યાં જગ્યા મળે ને બેહી જાવ, આખડે પૂરું થઈ જાય પછી તમે તારે બેહી જાવ મારી માં ક્યાં સાંભળે છે અમારું. એ બેનું તમને કહું છું બેસી જાવ બસ એમ તો પાછા હારા બધા માની જાય, પણ એને ખબર જ નહોતી આપણે એને કહીએ, નકર તો થોડા કઈ એટલી બધી વાર લગાડ, પણ મૂળ હલો એટલે અમારે બધાને મોર જ બેવું છે, નકર વાં પોટ ખાલી જ પીડ્યો હાવ. અને અમારી કોઈ બાપુ પછી વેલ્યુ નથી, રેકડીમાં તો 20 રૂપિયા મળી. હમણાં તો શિવરાત્રીના મેળામાં એક જણો કેસેટું વેચતો હતો, 2 કીર્તિદાનની કેસેટમાં માયો આયર મફત રાખો રહેવા. મૂળ વાત ઉપર કે એના ઇન્જેક્શન ન મળે ને એમાં બાપુ આ શૂટિંગમાં આપ મને પેલા એવી ખબર નહોતી કે આ ફિલ્મ કે આપણે સિરિયલો જોતા તો આપણે એમ થાય હાસીને મરી જતા છે. હું તો રામાયણ સિરિયલનું તેથી ભણતા ને અમે ગયેલા શૂટિંગમાં બાપુ, તે ઓલા રામ રાવણના યુદ્ધમાં રીંસ ને વાંદરા જમજમાટી રાક્ષસોને સામે બોલાવતા, એ લડતા લડતા વાતો કરતા ને સાંભળે બહુ મજા. એ કે તમે કેટલા ભાઈ હતા, તમે 4 ભાઈઓ, 4 ધંધો શું કરતા, 2 રાક્ષસ છે 2 વાંદરા છે, પગાર શું છે કે રોજના 150 નક્કી કર્યા છે, અને એમ કેતા હતા કે જો શૂટિંગ વધારે હાલશે તો 50 રૂપિયા વધારે દેવો, જમવાનું તક જનરલ રસોડે ને એ મોટે માંડવે હુઈ જાય છે કે તારી પાસે માવો માણેક સાથે પડી તક મારી પાસે કઈ ન પડી તક તો હું ધોડી આવો ગપથીને પાડી દે. બોલો એમ આપણી અંદરની વાતો તો કાંઈક નોખ્યું ઉલાળા મારતી હોય તો આ મહાપુરુષો આપણને મઠારીને સમાજમાં મૂકે છે એટલે રૂડા લાગીએ છે મારા. બાકી અંદર તો કયક યુદ્ધ હાલે છે, એ યુદ્ધ સદગુરુની કૃપા થાય તો જ એ યુદ્ધ શાંત થાય. એટલે 2 દીકરીઓ વાતો કરતી જાય, એ કે એકચ્યુઅલી જોઈ ત્યાં રામાયણ સિરિયલ જોઈ ત્યાં બોલે કે આ સીતાજી ભણેલા નહીં હોય, બોલ લે એને કોકે એવું મગજમાં ઠાંહી દીધું કે પતિના પગલે જ હાલવું જોઈએ, એને એકચ્યુઅલી એવું કઈ હોય નહીં. આપણને એમ થાય કે આને તો મારવા જોવે હવે. અને અંગ્રેજી મને બાપુ ફાવે નહીં, પણ અમુક એકચ્યુઅલી મારા મગજમાં ગળી ગયું. મને એમ થાય કે એકચ્યુઅલી તો નાંગણી કડવી જોવે. વલ્લભભાઈ ભાઈ બોલો બંડલ શું તમે, વાહ 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 વાહ.
અસલ પણ કણબી થી આવ્યા હો આજ. હા હા, આમ તો તોગડિયા છે પ્રવીણભાઈના કુટુંબમાં. એટલે મૂળ વાત નકર આપણે તો બોલો દીકરી ફેરા ફરતી હતી ને એમાં ગોર બાપાએ કીધું એમ કરી કે આરવીને શુભ લગ્ન મંડપમાં જાય. સતપતિની 7 પ્રતિજ્ઞાઓ વર કન્યા સાવધાન થી સાંભળે. પતિના પગલે હાલવું ઈ પત્નીનો ધર્મ છે. નમસ્વા. દીકરીએ ગાળીઓ કાઢી નાખ્યો. આપણે નહીં બકતા. એને બાપાએ કીધું બટા આપણા ભારતની પરંપરા કે પપ્પા બધી પરંપરા હાશી પણ ત્યારે શું છે બાપા ફેસિલિટી નહોતી અને સુવિધા નહોતી અને પતિ બધા રસ્તે હાલવા વાળા છે કે પણ બેટા પતિના પગલે હાલવું તક મારથી ન હલાય તા કેમ તક આ એલ પર છે રોજ થાંભલે સડે મારે કેટલાક થાંભલે સડવું. ઈ પગલે નહીં. એક જણો શનિવારને દી તેની કોથળી નાખી ગયો. પીવા વાળા આપણને ગમે નહીં પણ આપણે પીતા ન હોય એટલે આપણે કઈ એને હું લેરખડી આવતી છે તો ઈ જાણે ને. નકર આઈ આમ કહેવામાં આવે તો અમુક મૂકતા નથી કે એ બધું તો કીધા આપણે મોજ નો તોડી નાખે. અને તકરદાનજીએ કીધું છે મોજમાં રહેવું લે ઈ પાસે એની પહેલી વાક્ય લઈ લે મોજ મારે પણ અંદર કડી તો સાંભળો હું કે શનિવારને દી બધા હનુમાનજીને તેલ ચડાવતા હતા અને આ લુખેશના ઘરમાં ખાવા તેલ નહીં. ન્યાલે આમ બધા તેલ ચડાવતા હતા મગજ ગયો ઓલા કે નીકળો હાલો છટકો નકર આગળ ધોકો એ તું હવે બે નકર હવે બેહી જાને એની બાપુ એવી સ્ટાઇલ હતી. એટલે ગામના વૈયા ગયા ઓલો માથા ફેરે માણા કે કોણાને માથા કોટ કરે એને હળમાન પોગે બીજું હું તે બાપુ ને એ પૂંજારી બિચારા બેઠા હતા તેને કીધું હાલો બાપુ છટકો ન કરા કરીએ કે ભાઈ તો હળમંત દાદાને કહેતા ગયા કે આ જ ગામનો છે અને છતાં હું આ ગામમાં પૂંજારી છું તારે મને શાબાશી દેવી દો એમ કે હનુમાનજી નીકળી ગયા. એ હનુમાનજી નીકળી ગયા એટલે ઓલા હનુમાનજીને સામે તલવાર કાઢી એ ઓળખાણ પડે જાણે કેમ લંકામાં હોય હારે હામી પાલટીમાં. હનુમાનજીને પહેલા તો એમ થયું કે ગદા ભેગો ગોટો વાળી દો પણ પાછું એમ થયું કે રાવણ માર્યા પછી આવાને મારીએ તો આના માચેમ વધી જાય. કોઈ બાંધતા હોય તો લાયકાત પ્રમાણે બાંધજો. 4 વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર જ નથી રહેતો. અને આવા સિંગલ રસ્તા ઉપર જતા હોય રાતની તમારી લાઈટો હવે તો હારી હારી ગાડીઓ આવી છે. આ બધા ભગવાનની ખૂબ દયા થઈ. એક ભાઈ મને કહેતા હતા હારા રોડ છે પછી એક્સિડન્ટ બહુ થાય. મેં કીધું આપણે હારા રોડના ડ્રાઈવર જ નથી ન થાય કે બ્રેક ના બદલે લીવર ઉપર પગ દેવો જાય એ હાલે લેતા તો કહેવાનો મતલબ કે એ એલોઝન લાઇટો આવી છે એ હામાં જાતા હોય કોઈક 2 વ્હીલ વાળો આવે તો એને ડીમ લાઇટ હોય તો એને ડીમ લાઇટ દઈને એને સાઈડ આપજો એટલે સાઈડમાં વયો જાય. એને મોરે મોરો ન જવા તેવડો હોય તો ટ્રકને મોરે મોરો જવા ગયો ને ત્યાં તો ખી તો કાવું મારી જાય કી જેલો લાગે જાને એનું તો બમ્ફરને ગોબોય નહીં પડે ને તું ટોટલ લોસમાં વયો જાય. અને ઘણા ઘણા ખોટી દાજુ બહુ કાઢે. એક બસ પડી હતી બસ સ્ટેન્ડમાં વાટે ઉભા હતા ને પેલા તો સોણી બદલાવા છે ફાફા ઘડીક ઉભા રહેજો ઉભી રાખવી પડતી બાપુ. એમાં એ બસમાં ઘણા બધા બેહી ગયેલા. એ બસમાં ઘણા બધા બેહી ગયા. એમાં એક ભાઈ ખીજાઈને કીધું કંડક્ટરને કે આ ખટારો કીધી હાંકવો. હવે બસને ખટારો કીધું એટલે સ્વાભાવિક જેની અંદર જે નોકરી કરતો એને કાળજામ ઘાતો થાય ને. એ કે આ ક્યારે ખટારો ઉપાડવો કચરો આવી જાય ને બધો ત્યારે. એટલે હનુમાનજીને ઘડીક આમ 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 ઓલું થયું પણ હનુમાનજી કે એને એ કઈ હાથી કુતરા સામું ન જોતો હનુમાનથી મારા સામું થોડું જોવાય ભલે ભણતો કેમ મોઢું બંધ થઈ ગયું હવે નો બોલો તમે મોટા થઈ ગયા. એકલા રામના જ કામ કરવાના અમે હું તમારું બગાડ્યું. પાછો દુહો ગાયો ધીંગાને આપતું ધાન રાકાથી ક્યાં રૂઠો ફાઈ.
તારી પાસે નહીં પ્રધાન, તને કોમ સમજાવે સાંભળા. હનુમાન કે આ માર ખાવાનો છો પણ આની હાટું આપણે પદ જાતું ન કરે. પાછી તલવાર કાઢી ઘડીક ઓલા રામાપીના આખ્યાનમાં જેમ ઓલો ઇન્દ્ર લડી લે એમ એકલો એકલો લડી લે પાછો. કારણ કે પુરાતન નાખવું ક્યાં કોઈ સામો બાદવાળો ન હોય. બાબુ ભાવનગર એક મારો મિત્ર છે, વાણંદ છે, એની દુકાન લાલ ટાંકી પાસે અને રેલવે ક્વાર્ટરની બાજુ થાય, એટલે ક્વાર્ટરની સામે એની દુકાન છે. હું એકવાર ત્યાં બેઠો હતો અને હાહુ એક ઘાન તળ કટકાની વહુને ગાળ્યું દે, ઝણઝણાટી બોલાવે અને સામે બાપુ વહુનો અવાજ નહીં, બિલકુલ નહીં. અમને અહીંયા સંભળાતું હતું, આકાશવાણી હતું, આમ ટીવી દૂરદર્શન નહોતું, એટલે રેડિયા જેવું હતું એમ. એટલે મેં કીધું આ ગાળ્યું કોણ બોલે? મને કે મારા ભાઈ રોજ આ ડોશી ગાળ્યું બોલે, પણ ખાનદાનની દીકરી છે, દીકરાની વહુ, કોઈથી એમ એનો સામો શબ્દ ન થાય. હું કહું તો હાલને આપણે જાય, જે થવું હોય થાય, જે હોય કે ડોશી મને હું રાડ્યું નાખું. પણ બાપુ અમે અહીંયા ગયા અને બારીએ જઈને ઉભા રહ્યા, ડોશી ગાળ્યું દેતા હતા. આપણે એમ શું વહુ ડાય છે, પણ વહુ બોલતી નથી, પણ વહુ આમ કહેતી. મેં કીધું આ ડોશી ગાળ્યું નહીં, આને તો ગળાપો ખાઈ જવો જોઈએ. આ કઈ હોય બરાબર છે, બરાબર બોલે. હવે અમુક આપણને એમ જ લાગે કાંઈ, પણ અમુક ખોટે ખોટે હાહુ ભોગવે. બાકી ઓલી તો એટલે અહીંયા ઓલો ગાળ્યું બોલતો હતો, દાદા ન બોલ્યા કાંઈ. પાછી તલવાર કાઢી હમણીને પાછો જો કહું હમણાં છે કે નહીં, એકલા રામના કામ કરવાના, અમે હું પકડ્યો અને સાંભળી લેજો ભગવાન તમે જેવો છે એકચ્યુઅલી. બાકી કઈ તમે કઈ સારા ધંધા નથી ક્યાં સાંભળી લેજો. લંકા બાળી દીધી ફોન નહોતું એટલું એ જોવું જોયા, ભડકા કરીને કે લે વગેરે. અને એટલું હોનું ભારતમાં લઈને આવ્યો તો ભૂખમાં વહી જાત. ઠીક છે, હવે જે થાવું થઈ ગયો. કોણ ભાઈ ગઈ તે બ્રાહ્મણનો વાંચે તો આપણે ભગવાન શું કામ વાંચવી જોઈએ? હવે કાલે આવે 11,000 રૂપિયા રોકડા 4 રાખજો ને કઈ હીગી નહીં થાય. 11,000 કઈ ઓલો વયો ગયો મંડળ મુંજાણ કે હમણાં જ પ્રતિષ્ઠા કરી, મંડળ પાસે છે નહીં અને ઓલો માથા ફેરે માણસ છે. કાલ પાછો આવશે ને લઈને તલવારની પીસી મૂર્તિને અડી જાય, ખંડિત થાય, પાછી વળી રાજસ્થાનમાં લઈ લાવવી. હવે શું કરવું? તો એમાંય વડીલ હોય ને કોઈ મંડળમાં, તેણે કીધું કામ કરો, આ મૂળ મૂર્તિ છે ને આડું પાર્ટેશન કરી ગયો અને ગામમાં સિનાઈ માટીની નાની મૂર્તિ મૂકી ગયો, એને ભલે તોડી નાખો. તો બીજે દી આવ્યો તો મૂર્તિ નહીં, દઈને ઝટકી નાખી, ભાગી ગયા ભાગી. તારો બાપ રાવણ થી ન ભાગે, રાકા તારથી ભાગતા. આ તો તારી પર દયા ખાઈ ગયો, આભાર માને. એમાં ઓલી નાની મૂર્તિ જોઈ તો કે તાર પપ્પા ક્યાં ગયા, એને એમ છું મકડ થવા આવ્યો. કહેવાનો અર્થ આપણને ભગવાનની કૃપા છે ને આવા મહાપુરુષના શબ્દ આપણને અડી જતા હોય તો એ આપણી ઉપર કઈક કૃપા હોય તો. એટલે બરોબર ટાઈમે આવ્યા છે. આ મોબાઈલ આવ્યા, આ છોકરા જોતા બાપુ હું રાજી થાવ, કારણ હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ. 20 વર્ષના આપણે છે ત્યારે માઇન્ડ સાયકલો મળ્યું. આ ડોહા 108માં જન્મે છે, જન્મતા હવે સીધું સાયરન હાવ 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 હાવ. આપણે નક્કી ન કરીએ છોકરું રોવે કે સાયરન વાગે. આ પુણ્ય બીજું શું કયો? અને ખરેખર આ યુગમાં આપણે અને બાપુ આ સંતોય બધા અત્યારે કુંભમાં કેટલા કરોડ હતા, હમણાં શિવરાત્રીમાં એટલા, અને બધા સંતો નિર્મળ હતા. કોઈ સંતો સતયુગના સંત જેવા રીહદાર કોઈ નહીં. સતયુગના સંતો બાપુ રીહદાર હતા, ખરાબ સિવાય ધંધો નહીં. અને અત્યારે એક પણ બાપુ ખરાબ દેતા ને આશીર્વાદ જ દે, થાપા જ મારે. આજા આજા દર્શન કરલા. दूर मत खड़ा रहे, आजा आजा आजा, ला भभूति का तिलक लगा दो, ચાલ. બધા એમ નિર્મળ. અને તમે આ ભગવાન ભોળાનાથ નું કીધું, ભોળોનાથ ભોળોનાથ કેવો મોટો બાપુ છે. રાક્ષસના પેટ ના જાય એને વરદાન આપે એટલે કેટલો ઉદાર છે.
અને આપણે તો માણસના પેટના થઈ. અને માળો આપણને કેમ વરદાન આપે નહીં એ જ મોટી વાત. બોલો આમ જો બાપુ મૂળ તો કારકર કેવું બાપુ થાય કે આમ એ ટ્રાફિકનો દેવ નહીં. ગળદી ન ગમે કોક આવ્યું હું આવ્યો કે વરદાન દીધું નીકળ ને કારણ કે ઓલું ખુલતા વાર ન લાગે એની બધા સટેક તું વહેલો જે હોય અને તારી માં ન જાગે એ પેલા. બાબુ દેવ ભોળાનાથ વરદાન આપે જેવા રાક્ષસોને વરદાન આપે એટલે રાક્ષસો સીધા દેવતાઓ પાસે ફૂલ ડ્રાઈવ. ઇન્દ્રે માર બહુ ખાધા એમાં પી જતો બધા. ઓલા સીધા ઇન્દ્ર પાઠ હો જતો ઓલા પાછા બધા ભોળાનાથ ભાઈ ઓલા ઘા કરે બાપુ આડે ધડ મારે. ભોળાનાથ કે ભાઈ તમે મોડા પેડે મેં જ વરદાન આપેલું છે. આપણે નથી ઘણા ચૂંટણીમાં ઉભા હોય ભાઈ તો આપણે એમ જાય ને કે ભાઈ ઓલાને કેમ ફોર્મ કે તમે મોડા પેડે મેં જ એને ઉભો કર્યો હતો. ઓલા બાપુ રાક્ષસોનો બહુ ત્રાસ વધી ગયો ને અને ભોળાનાથ પાસે બધા વિનંતી કરતા હતા. માં બેઠા બેઠા સાંભળતા એટલે ભોળાનાથ કીધું ભાઈ તમે ખોટું ઓલું કરો મેં વરદાન મેં આપેલા છે શુંભ નિશુંભ મહિષાસુર મહિષાસુર એ બધા એમાં કઈ પાસા ન પડે. અરે કે પણ ઇન્દ્ર કે હબાકા લઈ નું છેવટે દેવતાઓ રોવા મળ્યા અને માન સરોવરમાં લઈ નાઈને છૂટા કેસ મૂકીને શિવનું ત્રિશુલ ઉપાડ્યું જેથી. અને બ્રહ્માંડ ભાડોદરી એમ કહેવાય કે એક હાથમાં ખડક ને એક હાથમાં ખપ્પર લઈ અને જેથી દેવતા ઉપર જમજમાટી મળી બોલાવા એ રાક્ષસોનો ભાંગી નાખ્યા પણ દેવતાઓ પછી બહુ મારી. રાક્ષસો ખલાસ થઈ ગયા પણ માને ક્રોધ એટલો બધો ઓલા પાછા આવ્યા ભોળાનાથ કે માં મારે હું તમને કહેતો હતો ઓફિસની વાત ઓફિસમાં રખાય. તમે ઘેરે આવીને હું અહીં અમથો બેઠો સમાધિમાં કે પણ હવે પાછા કે બોલાવો શું મારે આ નહીં મૂકે તારીમાં. અને આપણે જાણીએ છીએ કથા કે છેવટે ભોળાનાથે કીધું કાંઈ વાંધો નહીં હવે મને જવા દો. અને શંકર ભગવાન ભોળિયોનાથ રસ્તામાં સૂઈ ગયા અને ભવાની જ્યાં પગ મૂકવા જાય નીચે નજર ગઈ અને શિવને ભાળી ગયા અને હાથક જીભ બારી નીકળી ગઈ અને મહાકાળીનું રૂપ મળ્યું. આ હું કામ તમને કહું આપણો મોટો બાપ ડુંગરોમ દડતો આપણે લાદીમાં દડવામાં શું વાંધો છે એમ તમને. ભોળાનાથ બાપા ઓલો ભસ્માસુર આવ્યો ને આવું કહેવાય ને પણ મને મજા આવી એટલે કહું ભસ્માસુર હું જાતો જ બીજે કેળે પણ હવે આમાં આનંદ જ આવશે આપણે. ભસ્માસુર આવ્યો ને આજે મોટા બાપુએ ઘણા વર્ષોની સમાધિ ખોલેલી અને ગણપતિ ને કાર્તિકેય માન બધા ફેમિલી પરિવાર આમાં બેઠા આમ બધું બરાબર. પાર્વતી માએ કીધું કેટલા હાથ કર્યા તમે આ ગણપતિ ને શરદી થાય ને એ મને ન ગમતો હોય કાર્તિકેયને તો હું સહન કરી લઉં મારે નિસોવી હેડા કેટલા કાઢવામાં. એટલે આમ પારિવારિક વાત બાપુ હાલતી હતી આમ ઘરના એમાં ભસ્માસુર આવ્યો. આનંદથી ભગવાન એક તો કેટલા દિવસે સમાધિ કેટલા વર્ષે સમાધિ ખોલી પરિવાર હારે બેઠેલા અને એમાં ભસ્માસુર આવ્યો એટલે ભસ્માસુર સામું કે હું છે કે બસ પ્રભુ વરદાન હું કીધું નો તપ કરવા જાગ્યા એટલે આવ્યો પ્રભુ તમે બે જાવ ને આમાં ન નાખવાના હોય આમાં ઘડીક રૂપિયા ન નાખતા કાંઈ આમાં તો બધું હા ઘડીક કામ આમ ગાતા હોય ને ત્યારે તમે તારે ઉડાડજો કીર્તિદાનભાઈ ગાતા હોય ત્યારે ખાસ ઉડાડજો હું મારામાં ઓલું આવો મોકો મળે પછી ભાઈ હા નહીં તો રૂપિયા ભાળીએ ત્યાં માથે રૂપિયા ઉડે ને બાપુ ત્યાં તો આખો સૂર ફરી જાય અમારા ટીપું મળે લાગે સારું બસ કલંદર ભેટે એને તો ભૂકા કાઢી નાખે એમ થાય ભલે ફેફસા ફાટી જાય બાકી લડી લેવું થાય. નગર બાપુ શિવરાત્રી ભજન થાય કેટલા હંધી કોઈના માઇક વાગતું તોય સાયા પડી જાય બોલો કારણ કે મજા આવે બધાને ભાવથી બધા રૂપિયા તમે આનંદ કરતા હોય એટલે મૂળ વાત. એટલે ભસ્માસુરે કીધું પ્રભુ હું એ કારું કેદું નો તપ કરતો હતો તમે જાગી જા હું જોવે કે નહીં કે જેની માથે હાથ મૂકી ભસ્મ થાય. ભોળાનાથ કે દીધું જા. મોટા બાપુને ખબર નહોતી કે આંગળી નકું સમાવશે તો સીધો ભોળાનાથ કરે ધોડે. ભોળાનાથ કે ભાઈ ઈ બોલી નહોતી હોય હવે હું બોલી કે મારે પ્રયોગ કોની માથે કરો હોય કે ભાઈ અરે કે ગાંડા વરદા હોય કે એવું ન હાલે. મોટા બાપુ ભાગ્યા છોકરાને હમણાં ફગાઈ નાખે મોટો યારુડા ક્યાંય પડી ગયા ગંગામાં કીધું હું અહીં ઘડી ઉતરી જાઉં હાથ મૂકે પેલા વારો મારો આવે
છૂટા પટે મોટા બાપુ દોડ્યા જાય, દોડતા જાય ને કહેતા હે વિષ્ણુ દોડ વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાવ ને આવી ગઈ આંગળી નકુસામાં. બાપુ પૂછવું જોવે કારક કોક ને, જે હોય ને તથા અસ્તુ. આય કાર્ડ તો જોતા હો, આતંકવાદીઓના પેટનો ને આપી ગયો તથા અસ્તુ તથા. ઈ કે પણ જે જોઈએ વિષ્ણુ દોડ નહીં તેવા આંબી જાય. ભગવાન શંકર બાપુ દોડતા દોડતા વડના ઝાડ ઉપર ચડી ગયા. ભગવાન વિષ્ણુને થયું કે હવે હું નહીં જાઉં ને તો મોટો બાપુ હલવાય, અને વિષ્ણુ બનીને જાય તોય મારી માથે હાથ મૂકી દે તો હું ભસ્મ થઈ જાય. ડાયરેક્ટ પ્લાન, વિશ્વ મોહિની રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે બાપુ નારાયણ બન્યો, એમાં હું ખામી હોય? ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન આવે સાહેબ. અને રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ પ્રોગ્રામ ચાલુ. ધા દઈ તકડીન દિન દિન ધા ધા દઈ ધા દઈ તકડીન દિન દિન ધા ધા ધા. તો ભસ્માસુર બોલતો જાય ને કેતો ક્યાં ના સૌ ક્યાં ના સૌ. વિષ્ણુ ભગવાન કે આઈની સૌ આઈની સૌ આઈની. બાપુ શિવ પુરાણ નો જ પ્રસંગ છે, પણ મારી રીતે કહો. ઓલું નાસવાનું ચાલુ છે બેન. બાપુ આ વખત મને એવું લાગે મોટો બાપુ ગોથું ખાઈ જવું પડે, કારણ કે નૃત્યનો દાતા હોય તો એ શંકર એટલે નટરાજ કહેવાય, અને એની સામે નારાયણ નારાયણી બની નાસ્તો એની દાદ નો આપે તો એ શંકર નો કહેવાય. બાપુ એ ડાળ ઉપર નાસ્તો દા દઈ તકડીન આખો વડલો ખમ ખમ. મોટો બાપુ કે આવી ક્યાં થયા છે? એ કોણ? આ ભસ્માસુર નો હતો, આને કૈલાસ ભેગી કરતા. બાપુ એ કથામાં એક એવી કથા છે કે એમાં હનુમાનજીનું પ્રાગટ્ય દેખાડે છે, એવી કોઈ કથા ખબર નહીં, પણ એવું કઈક એમાં છે એ બધું. પણ આ બધું છું હમણાં ગમ ગમ ગમ. અને અહીંયા ભસ્માસુર હામો કે ક્યાં નહીં છો વિષ્ણુ ભગવાન, ક્યાંય નહીં છો. વિષ્ણુ ભગવાન હામેલી પૂછ્યું ભસ્માસુર ને લગ્ન કરવા, ઓલો કે પૂછાતું જ નથી ને, સવાલ જ નથી એકચ્યુઅલી. અને પછી ભગવાન વિષ્ણુએ કીધું કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ, તો તારી સાથે લગ્ન કરું. ઓલો કે નાચી બતાવો. ભોળાના ધાવ ભૂલી ગયો ભસ્માસુર. નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જાય એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને પોતે બળીને ભસ્મ થયો. તા તો મોટો બાપુ વળવાય પકડે વિષ્ણુ ભગવાન નું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? વિષ્ણુ ભગવાન કે મોટા બાપુ મારી આમ જ દો. વિષ્ણુ ભગવાન કે તું તો આવો ના હોય. એટલે મને લાગ્યું હોય છે કે ભગવાન શંકરે કીધું છે કે હવે જદુવંશમાં કૃષ્ણ થી રેમ તું આ રીતે, તને નાસ્તા સારું આવડે. એટલે રાસલીલા રમવા માટે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ રાસલીલા ન રમી શક્યા, એટલે કૃષ્ણ યમુનાને કાંઠે કદાચ રાસલીલા રમવા માટે આવ્યો છે. એટલે આમ મજા આવે. એક છોકરાને કીધું કે તારે જજ બનવું કે વકીલ બનવું? ત્યારે ઓલે કીધું ભલે ખર્ચો થાય પણ બનવું જજ. કે કેમ? એ કે બોલવા કરતા સાંભળવાની મજા બહુ આવે.